स श्री कृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवो नः सर्वाविर्भाव कारणम सर्वावतारे सर्वोपरि परब्रह्म परमात्मा पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण भुज नगर ने आंगणे भव्यति भव्य અને દિવ્યથી દિવ્ય મહોત્સવની જે ઝાંખી આપણે જોઈ રહ્યા છીએ એ નૂતન મંદિરના ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આ દિવ્ય સભામાં શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજ પારાયણના વક્તા એવા વિદ્વાન વક્તાશ્રી, આ સમગ્ર મહોત્સવના પ્રેરક આયોજક અને જેમણે ખૂબ મોટું પ્રેરણાબળ પૂરું પાડ્યું છે સંત સમાજને એવા આદરણીય મોહન સ્વામી, પરમ ભગવદીય પાર્ષદ જાદવજી ભગત, પ્રેમ પ્રકાશ પુરાણી વગેરે તમામ ભુજના સંતો અને આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વડતાલ, જૂનાગઢ, ગઢપુર, ધોલેરા, અમદાવાદ, જેતલપુર, મૂળી વગેરે ધામોથી પધારેલા સૌ વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતો અને આ મહોત્સવને માણવા માટે દેશ અને વિદેશથી પધારેલા સૌ મૂળ સંપ્રદાયના શ્રીજી મહારાજના લાડીલા પરમ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની અને મોટેરા મહાપુરુષોની જ્યારે કૃપા થાય ત્યારે આવા મહામહોત્સવ આપણે ઉજવી શકતા હોઈએ છીએ. મને આજે ગૌરવ થાય છે કે આજે કચ્છની ભૂમિ પર કે જ્યાં વર્ષોથી સંતો એમ કહેતા કે અમારા કચ્છની અંદર ક્યારે આવા મોટા ઉત્સવ ન થાય, પણ આજે કચ્છના સંતોએ સાબિત કરી બતાવ્યું છે કે કચ્છની ધરતી પર આવા મોટો ઉત્સવ થઈ શકે છે. અને એના પૂર્વાર્ધમાં જો જોઈએ તો શ્રીજી મહારાજે વચનામૃતમાં એક વચન કહ્યું છે. પરમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે શ્રીમદ ભાગવતમાં કહ્યું કે શ્રી નરનારાયણ ઋષિ એ ભરતખંડ વિશે જે મનુષ્યો છે એના કલ્યાણ અને એના સુખને વાસ્તે તપ કરે છે, તો પણ બધા કેમ કલ્યાણના માર્ગે ચાલતા નથી? એટલે શ્રીજી મહારાજે કીધું કે એ તો એના ભક્તને અર્થે તપ કરે છે, બહુ મોટી કૃપાએ કરીને અનુગ્રહ કરીને તપ કરે છે. અને તપ એ ગુણેયુક્ત કરીને જે તપ છે એ તપને પ્રતાપે એના જે ભક્તજનો છે એમાં જે રહેલા જ્ઞાન, વૈરાગ, ઉપશમ, ઐશ્વર્ય આદિ જે ગુણ એ જો અતિશય અલ્પ હોય તો પણ થોડા કાળની અંદર અતિશય વૃદ્ધિને પામે છે અને નિશ્ચય એનું નિર્વિઘ્ન કલ્યાણ થાય છે. હવે આમાં બે બાબત બહુ મહત્વની છે. એક તો અતિશય વૃદ્ધિને પામે છે. આપણે સૌ જોઈ શકીએ છીએ કે બહુ ટૂંકા સમયની અંદર, બહુ ટૂંકો સમય એટલે ખાલી 180-87 વર્ષ જ થયા છે શ્રીજી મહારાજે નરનાળદેવને પધરાવે, અને તે સમયના માહોલમાં આજના માહોલમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલી મોટી વૃદ્ધિ થઈ છે. શ્રી નરનાળદેવના પ્રતાપે ભક્તો ખૂબ સુખી થયા, દેશમાં ગયા, વિદેશમાં ગયા. કચ્છી પ્રજા પહેલેથી બહુ મહેનતુ, ખૂબ શ્રદ્ધાવાન, સંપ્રદાય પ્રત્યે ખૂબ નિષ્ઠા ધરાવે અને સંતોમાં ખૂબ મહિમા રાખે એવી બીજી પ્રજા, એ પ્રજા એટલી સુખી થઈ કે આજે એના પ્રતાપે આવો મોટો મહોત્સવ ભુજનગરને આંગણે ઉજવાઈ રહ્યો છે. આ શ્રીજી મહારાજનું વચન છે. શ્રીજી મહારાજે નરનાળદેવના મહિમાની બહુ બધી વાતો કરી છે. અત્યારે જ્યારે આપણે સભામાં ઉપસ્થિત છીએ, મૂળ સંપ્રદાયનો આ ઉત્સવ છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે ભક્તોની મેદની ઉપસ્થિત હોય ત્યારે સિદ્ધાંત અને ઉપાસનાની બાબત ચોક્કસ થવી જોઈએ. હમણાં કોઠારી એવા પાર્ષદ પોતાના હૃદયની જે વાત કરી અને વારે વારે અક્ષર પ્રકાશ સ્વામીએ પણ જે વાતો કરી છે, ત્યારે અમે પણ શ્રીજી મહારાજના અમુક વચનોને આપ સમક્ષ કહેવા માગીએ છીએ. હમણાં સ્વામીએ આધારાનંદ સ્વામીની વાત કરી કે આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ રચ્યો. એમાં મહારાજે નરનારાયણ દેવની જે વાતો કરી છે, શ્રીજી મહારાજે જ્યારે નારાયણજીભાઈ સુથારે નરનારાયણ દેવની સુંદર મજાની છાપ બનાવીને શ્રીજી મહારાજને અર્પણ કરી ત્યારે શ્રીજી મહારાજ છાપ જોઈને બહુ રાજી થયા. એમાં નરનારાયણ દેવ છે, સેવામાં ઉદ્ધવજી છે, નારદજી છે, નીચે ગરુડ કર્યા છે, સૂર્યચંદ્રના બિંબ પણ છે. છબી જોઈને શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને મુક્ત મુનિને આ છબીનો મર્મ સમજાયો કે સ્વામી જાણો છો આ શું છે? આ સત્સંગનું બીજ છે. પ્રથમ ધર્મદેવ અને મૂર્તિ થકી
4 સ્વરૂપ પ્રગટ થયા, એમાં નર, નારાયણ, હરિ અને કૃષ્ણ. એ ચારેય સ્વરૂપ અનેક હોવા છતાં એક છે, અને એક હોવા છતાં અનેક છે, એવા યોગ કળાએ સહિત છે. કહેવાનું તાત્પર્ય કે ચારેયમાં કોઈ ભેદ નથી. એ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બંનેમાં એક જ બાબત છે. શ્રીજી મહારાજે બહુ દાખલો કરીને આ કાર્ય કર્યું છે, અને એટલે શ્રીજી મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા છે. અને નરનારાયણ દેવ પધરાવતી વખતે મહારાજે આ વાત કરી છે કે જે નૈષ્ઠિક વ્રતધારી તપસ્વી એ આજે ભરતખંડના ભક્તજનોને માટે સુલભ થયા છે, સુગમ થયા છે. પ્રત્યક્ષને જે નહીં માને એ પણ આની સેવા કરીને એનું પણ પોષણ થશે. અને જે ભક્તો અમે જે પધરાવેલા નરનારાયણ દેવ એની જે કાંઈ પણ સેવા કરશે, જે કાંઈ પણ સંભાવના કરશે, વાહનથી, ભૂમિથી, ભોજનથી કે વસ્ત્ર પદાર્થથી જે કાંઈ પણ સેવા કરશે એનું અનંત ગણું ફળ આ મૂર્તિ એ ભક્તોને આપશે, એવું શ્રીજી મહારાજનું વચન છે. એટલે વાલા ભક્તો, મને કહેતા બહુ આનંદ થાય છે કે આજે કચ્છ દેશના ભક્તો ચાહે દેશમાં રહેતા હોય, ચાહે વિદેશમાં રહેતા હોય, ઇંગ્લેન્ડમાં રહેતા હોય, આફ્રિકામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, અમેરિકા ખંડમાં હોય કે ગમે ત્યાં હોય, એમણે આજે મોટા મહારાજ શ્રી મહંત સ્વામીના વચનને આપ સૌએ જે વધાવી લીધું છે, અને આપ સૌએ તન, મન અને ધનથી જે આ મંદિરની સેવા કરી છે, ત્યારે મંદિરમાં બિરાજતા શ્રી નરનારાયણ દેવના ચરણ કમળમાં હું હૃદયથી એવી પ્રાર્થના કરું છું કે પરમ કૃપાળુ નરનારાયણ દેવ આપ સૌને ખૂબ સુખિયા કરે, એવી નરનારાયણ દેવના ચરણ કમળમાં હું પ્રાર્થના કરું છું. રહી વાત દ્રઢતાની, બળની, ઉપાસનાની, તો મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું છે. કાર્યાણીના એક ભક્ત હતા, માંચા ભક્ત. પોતે બાળ બ્રહ્મચારી હતા, સદાવ્રતી હતા. પહેલા માર્ગીના પંથમાં હતા, પછી મહારાજને ભજતા થયા અને એકાંતિક થયા. શ્રીજી મહારાજ એમના વખાણ કરતા એમ કહ્યું છે કે આજે ભગવાનને જાણે એવા બહુ ઓછા ભક્તો છે. એવા ઓછા ભક્તોમાં માંચા ભક્ત હતા. એક વખત એમને ત્યાં કોઈ કિમિયાગર આવ્યો, અને કિમિયાગરે ત્રાંબાનું રૂપું કરી બતાવ્યું, અને માંચા ભક્તને એમ કીધું કે હું તમને એક બુટી આપું છું અને ત્રાંબાનું રૂપું કરતા શીખવું છું. ત્યારે માંચા ભક્તે ઘરમાંથી લાકડી ઉગામી અને કીધું કે તું હમણાં મારા ગામમાંથી ચાલ્યો જા, અમને તો ભગવાન વિના બીજા કોઈ પદાર્થની અપેક્ષા નથી. એમ જેમ માંચા ભક્તે દ્રઢતા બતાવી, એમ વાલા ભક્તો આપ સૌ જે નરનારાયણ દેવ દેશના છો, જે શ્રીજી મહારાજના ઉપાસક છો, આપ સૌને માટે મહારાજ જે સર્વોપરીપણે હૃદયમાં બિરાજે છે, ત્યારે આપના નિવાસ સ્થાનમાં, આપના મંદિરમાં જો નરનારાયણ દેવને આપે સિંહાસનમાં પધરાવ્યા હોય અને કોઈ કિમિયાગર, ત્યાગી કે ગૃહી આવીને એમ કે આ નરનારાયણ દેવને શું સિંહાસનમાં પધરાવ્યા છે, બદ્રિકાશ્રમમાં જવું છે કે શું, ત્યારે માંચા ભક્તની જેમ લાકડી ઉગામીને એમ કહેજો કે અમે તો જાવું હોય ત્યાં જઈએ, પણ તું અત્યારે ઘરની બહાર જા. એવી દ્રઢતા જો નહીં રાખો તો ક્યારેય આપણું કલ્યાણ નહીં થાય. મહારાજે એમ કીધું છે કે જે અમે પધરાવેલા નરનારાયણ દેવ છે એની જો તમે સેવા કરશો, તમારામાં અલ્પ જ્ઞાનાદિક ગુણ હશે, અલ્પ એટલે બહુ ઓછા, તો પણ તમારું નિર્વિઘ્ન કલ્યાણ છે. પછી આમાં ફાફા મારવાની ક્યાં આવશ્યકતા છે? પણ છતાંય જીવની સમજણ કેવી છે? કૂવાના ડેડકા જેવી. એટલે જેમ ફાવે તેમ કરે છે, મૂર્ખની જેમ મનમાની કરે છે. માટે મહારાજે એવા કંઈક હિતકારી વચનો આ સત્સંગમાં કહ્યા છે. અહીંયા ખયા ખત્રીથી લઈ એવા કંઈકના ગર્વો પરાજિત કર્યા છે. એવી આ ભૂમિ છે. આ ભલે ખારની ભૂમિ હોય, ભલે અહીંયા પાણી ઓછું થતું હોય, પણ અહીંના ભક્તોની રગ રગમાં જે પાણી છે, એના માટે અમે ખરેખર મહારાજને પ્રાર્થના કરીએ કે કાયમ મહારાજ આપ સૌ ભક્તોને એવા બળિયા કરે કે ભુજ નગરનું નામ આનાથી પણ વધારે રોશન કરી શકીએ. શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ, મહારાજ આપ સૌને સદાયને માટે ખૂબ મંગળ વિસ્તારે, ખૂબ શ્રેય કરે. આવા અનેક મોટા મહોત્સવ ઉજવવાની મહારાજ આપ સૌને ખૂબ તક આપે, શક્તિ આપે, બળ આપે, એવી આજે હૃદયથી મહારાજને પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.